ભગવાનના નામ રૂપની મહિમા ગઈકાલે આપણે શ્રવણ કર્યું. સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને ભરત મહારાજનું સુંદર ચરિત્ર સંભળાવે છે. કે જેમણે રાજા રહુગણને આત્માનો અનુભવ કરાવે છે. અને સમજાવતા કે છે કે આત્મજ્ઞાન વગરનો મનુષ્ય સંસારમાં દેખતા હોવા છતાંય અંધ છે. એની પાસે નેત્ર તો છે પણ છતાંય એ અંધ છે. આત્માને જાણવો એ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. સુંદર આત્માનું જ્ઞાન આપે છે રાજા રહુગણને. રહુગણ કે છે કે મહારાજ, એક ગુરુ અને શિષ્યનો સંબંધ તો જન્મો જન્મનો છે, પણ શિષ્ય અજ્ઞાનતાની અંદર ભૂલી જાય છે. મહાપુરુષને બધું જ યાદ હોય છે. સંસારની અંદર મહાપુરુષો હંમેશા સમાજને કંઈક આપવા માટે, પ્રત્યેક મનુષ્યનું ઉત્થાન કરવા માટે મહાપુરુષો પ્રગટ થતા હોય છે. સત્યના માર્ગે લગાવે છે. જ્ઞાનના પંથે લગાવે છે. પરીક્ષિત રાજાએ સુખદેવ મુનિને પૂછ્યું છે, મનુ મહારાજના વંશજોની વાત છોડીને અચાનક નર્ક વિશે પૂછ્યું છે. કે હે મહારાજ, જીવ કયા કર્મના અનુષ્ઠાનથી સ્વર્ગને અને નરકને પ્રાપ્ત કરે છે? ત્યારે સુખદેવ મુનિ કહે છે, શુભ અશુભ અને મિશ્રિત કર્મના પ્રભાવથી જીવ નરકને અને સ્વર્ગને પ્રાપ્ત કરતો હોય છે. અગર જીવાત્મા અગર જો પાપ કરીને આ જ જન્મમાં એનું પ્રાયશ્ચિત નથી કરતો તો મર્યા પછી અવશ્ય નરકમાં જાય છે. પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ભાગવતમાં એટલું નર્કનું વર્ણન નથી, પણ ખાસ
આપ ગરુડ પુરાણ સાંભળશો તો એમાં ઘણું વર્ણન કરેલું છે. પણ વ્યક્તિએ પ્રયાશ્ચિત અવશ્ય કરવું જોઈએ. પ્રયાશ્ચિતનો માર્ગ છે કે પાપનું જો પ્રયાશ્ચિત કરવું હોય તો વ્યક્તિએ દાન કરવું જોઈએ, અને પાપમાંથી જો મુક્ત થવું હોય તો પરમાત્માનું ભજન કરવું પડે. દાન કરશો તો પ્રયાશ્ચિત થઈ જશે પાપનું. એટલે પ્રત્યેક ગ્રહસ્થનો ધર્મ છે કે એ દાન કરે. ધર્મ ગ્રંથોમાં દાનનું ખૂબ મહત્વ છે. ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પ્રત્યેક મનુષ્યએ કમાણીનો 10મો હિસ્સો ધર્મના કાર્યમાં, સદગુરુની સેવામાં અને જ્ઞાનના પ્રચારમાં વાપરવો જોઈએ. 10મો હિસ્સો. 16મો જે હિસ્સો છે એ પિતૃઓ અને દેવતાઓ માટે કાઢવો જોઈએ, અને 20મો હિસ્સો રાજાનો છે. આજકાલ રાજા નથી, નેતા લોકો છે. ટેક્સ ભરવો જોઈએ, 20મો હિસ્સો એમનો છે. અગર મનુષ્ય એનો હિસ્સો નથી કાઢતો તો એ પાપનું ખાય છે, એને એટલે પચાવી નથી શકતો, એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ ઉત્પન્ન થાય છે. સંતોએ ઋષિ મુનિએ એક વ્યવસ્થા કરેલી છે. મનુષ્ય પોતાની વ્યવસ્થા ચૂકી ગયો છે, કેમ કે એનો ખુદનો જ ખાડો પૂરો જ નથી થતો. બધું ભરાય પણ આ મનુષ્યની ખોપડી ક્યારેય ભરાય? કદાચ કુબેરનો ખજાનો મળી જાય ને તો એ મનુષ્યની ખોપડી ભરાય? પણ અવશ્ય દાન કરવું જોઈએ. ખૂબ દાનનું મહત્વ છે. 10મો હિસ્સો કાઢો, સદકાર્યમાં વાપરો, ધર્મના કાર્યમાં વાપરો, જ્ઞાનના પ્રચારમાં લગાવો. આજ નથી કાઢતા એટલે ક્યાંય ને ક્યાંય હિસ્સો, ધર્મ પોતાનો હિસ્સો વ્યાજ સહિત કાઢી લે છે. કદાચ વર્ષે નહીં, 2 વર્ષે નહીં, 5-10 વર્ષે એવો સમય આવે છે કે એનો હિસ્સો કાઢી લે છે. એટલે પ્રેમથી દાન કરો. दान करो दिल खोल कर मत हो जाओ अधीर, दान किए धनना गठे कह गए दास कबीर. દિલ ખોલીને દાન કરો. એવું નથી કે જેને ભગવાને આપ્યું છે એને જ દાન કરવું જોઈએ. આજે એક માન્યતા છે કે આપણી પાસે ક્યાં કાંઈ છે તો આપણે દાન કરીએ. અરે જેટલું ભગવાને આપ્યું છે લાયકાત કરતા ઘણું આપ્યું છે. સંતોષ હોવો જોઈએ. પરમાત્મા લાયકાત કરતા ઘણું આપે છે, પણ તમારો જીવ ચાલવો જોઈએ. તમારું દિલ કેટલું મોટું છે એ માયને રાખે છે. દિલ ખોલીને દાન કરવું જોઈએ. એના ઉપલક્ષમાં સુખદેવ મુનિએ વૃતાસુરનું દ્રષ્ટાંત સંભળાવ્યું કે વૃતાસુર ભયંકર મોટો રાક્ષસ હતો. દેવી દેવતાઓ પણ એના ત્રાસથી ત્રાસી ગયા હતા. ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરે છે કે એનો વધ કેવલ ઇન્દ્રના હાથે થશે, પણ એને વરદાન છે, એને મારવા માટે જો દધીચી ઋષિ એના
શરીરના હાડકા આપે અને એમાંથી જો વજ્ર બનાવવામાં આવે તો એ વજ્ર દ્વારા જ વૃત્તાસુરનો વધ થશે. અને ઇન્દ્ર દધીચી ઋષિ પાસે એના શરીરના હાડકા લેવા આવે છે. કેટલા મહાન દાનવીર હશે. ચલો ધનનું તો બધા દાન કરે છે, કદાચ વસ્ત્રનું દાન કરે, અન્નનું દાન કરે, ભૂમિનું દાન કરે, સુવર્ણનું દાન કરે, પણ શરીરનું જે દાન કરે એ તો કોઈ બિરલો જ હોય છે. દુનિયામાં સૌથી વધારે અગર મનુષ્ય કોઈને પ્રેમ કરતો હોય તો એ પોતાના શરીરને કરે છે. સેકન્ડ નંબર ઉપર ઘણા બધા આવે, પણ પહેલા તો એના શરીરને કરે છે. ઇન્દ્ર દધીચી ઋષિ પાસે આવે છે. દધીચી ઋષિ કહે છે, મારું શરીર જો અગર દેવતાઓના કામમાં આવતું હોય તો હું આ શરીર દાન કરવા તૈયાર છું. કેટલા મહાન ઋષિ હશે. આજ આપણાથી 5 રૂપિયા છૂટતા નથી. એમ થાય કેમ આપીએ, દિલ ખચકાય. એનું જ આપેલું છે છતાંય એને આપવામાં જીવ ચાલતો નથી. પણ દધીચી ઋષિ કહે છે, હું ધ્યાનમાં બેસીને યોગ અગ્નિથી હું મારા પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિત કરીશ અને મારા શરીર તમને સમર્પિત કરું છું. દધીચી ઋષિ ધ્યાનમાં શરીરને પૂરું કરે છે અને એના હાડકા થોડા આગળ આવતા રહો. બસ બસ, હવે આગળ નહીં આવતા, પાછા જગ્યા થઈ ગઈ ઘણી. ઇન્દ્ર દધીચી ઋષિના શરીરનું માંસ ગાયને ખવડાવી દે છે. જંગલી ગાયોને બોલાવીને શરીરનું માંસ ચટાડી દે છે. એના હાડકામાંથી વજ્ર બનાવવામાં આવે છે અને એ વજ્રથી ઇન્દ્ર વૃત્તાસુરને મારે છે. પરીક્ષિત રાજા કહે છે, વૃત્તાસુર હતો કોણ? તો કે ચિત્રકેતુ રાજા હતો, ધર્માત્મા રાજા હતા ચિત્રકેતુ. માતા પાર્વતીજી એને શ્રાપ આપ્યો કે જા તું રાક્ષસ થઈ જા, અને એ રાક્ષસ યોનિમાં એણે જન્મ લીધો. વૃત્તાસુરને 1 કરોડ રાણી હતી. ભાગવતમાં લખ્યું છે 1 કરોડ રાણી હતી, પણ એને ત્યાં કોઈ સંતાન નહોતું. કરોડ રાણી હોવા છતાંય સંતાન નહોતું. અંગીરા ઋષિને પ્રાર્થના કરે છે, ખૂબ રડે છે કે સંતાન પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. અંગીરા ઋષિએ ફળ આપ્યું છે, એની સૌથી મોટી રાણીને ખવડાવ્યું. એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પાછલી ઉંમરમાં પુત્રનું મોઢું જોયું, રાજા પ્રસન્ન થયા અને એનો અધિક સ્નેહ એ રાણી પ્રત્યે, પુત્ર પ્રત્યે અધિક સ્નેહ વધવા લાગ્યો, જેથી બીજી અનેક રાણીઓની અંદર ઈર્ષા ઉત્પન્ન થઈ. અને ઈર્ષામાં ને ઈર્ષામાં એક દિવસ ઈ પુત્રને ઝેર આપીને એને મારી નાખ્યો. પુત્રનું મોઢું તો જોયું પણ વધારે એનો લાભ લઈ શકા નહીં.
ચિત્રકેતુને ખબર પડે છે, ખૂબ રુદન કરે છે, ખૂબ રડે છે. એના અગ્નિદાહ કરવા નથી દેતા. એ સમયે ત્યાં અંગીરા ઋષિને નારદજી આવે છે. અંગીરા ઋષિ સમજાવે છે, રાજન આટલો મોહ સારો ના કહેવાય. સંસારમાં આવવું ને જવું એ તો એક નિયમ બનેલો છે. જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ છે એનો જન્મ નિશ્ચિત છે. ઉગે છે એ હાથમે છે, ખીલે તે કરમાય, આ કુદરતનો ન્યાય. आया है सो जाएगा यही अनंत की रीत, इसीलिए हरि भजन करो उसी में तेरी जीत. આવેલા ને તો એક દિવસ સંસાર છોડીને જવાનું જ છે, નિયમ છે. એમાં શોક શેનું? આજ એનો નંબર છે, કાલે આપણો નંબર છે. આ તો વારા પછી વારો છે. પણ છતાંય ચિત્રકેતુ સમજવા તૈયાર નથી કે બસ મને એક વાર મારા પુત્રની સાથે વાત કરાવો. નારદજીએ અંજલિ છાટીને એની અંદર પ્રાણ પૂરે છે. એનો પુત્ર બોલે છે. નારદજી કહે છે, આ તારા પિતા જો કેટલું રુદન કરે છે, તું એને છોડીને ક્યાં જતો રહ્યો? એનો પુત્ર કહે છે, કોણ પિતા, કોણ માતા? હતો પુત્ર, હવે નથી. મારું ઋણ હતું, ઋણ ચૂકતે કરવા આવ્યો હતો, ઋણ ચૂકતે કરીને આજ જઈ રહ્યો છું. કેટલી વાર ઈ મારો બાપ બન્યો, હું એનો પુત્ર બન્યો. કેટલી વાર હું એનો બાપ બન્યો ને ઈ મારો પુત્ર બન્યો. આ તો ક્રમ સદીઓથી ચાલતું આવ્યું છે. અને હું તો મારું કર્મનું ફળ ભોગવવા, ઋણ ચૂકવવા આવ્યો હતો. એક દિવસ ઈ રાણીઓને મેં મારી હતી, આજ ઈ બધી રાણીઓ મળીને એને મને મારી નાખ્યો. આ તો કર્મ કદાપી કોઈને છોડતું નથી. છાનું કરો કે ચોકમાં, અંતે તો પોકારી ઉઠશે આલોકમાં કે પરલોકમાં. કર્મ કદાપી નહીં છોડે. ચાહે છુપીથી છુપાઈને કરશો કે ચાહે ચોકમાં કરશો, પણ એક દિવસ તો તમારે એને ભોગવવું જ પડશે. કેમ કે કર્મ તો સ્વયં નારાયણને નથી છોડતું, તો આપણને કઈ રીતના છોડશે? સ્વયં નારાયણે કર્મ ભોગવવું પડે છે. એને રામ અવતારમાં વાલીને માર્યો, કૃષ્ણ અવતારમાં ઈ જ વાલીએ પ્રભુને માર્યો. પારધી બનીને બાણ છોડે છે, ભગવાનના તળિયામાં વાગે છે, ભગવાન સ્વધામ જાય છે. ક્રમ છે સંસારનો, અને કર્મમાં દરેક જીવ બંધાયેલા છે. એટલે કીધું છે, કર્મ ગતિ તારે નાહી ટરે, કર્મ ગતિ તારે નાહી ટરે. પાંચો પાંડવ છઠ્ઠી દ્રૌપદી, જાય હિમાલય ગરી. રમ ગતિ તારે નાહી ટરે. કરમ ગતિ તારે નાહી ટરે. પાંચો પાંડવ છઠ્ઠી દ્રૌપદી જાય હિમાલય ગરી.
ભીષ્મ પિતામહ જેવા ધર્માત્માના શરણમાં સાનિધ્યમાં રહેવા વાળા કૃષ્ણ ભગવાનના છત્ર છાયામાં મોટા થયેલા પાંડુ પુત્ર વનની અંદર ભીખ માંગે છે. આ કર્મનો પ્રભાવ છે. સજનો ભાગવત બતાવે છે જીવનમાં કર્મ સારું કરો. કોઈનાથી ના ડરીએ તો કાંઈ નહીં, પણ કર્મથી ડરજો. આમ ઘણાય કહેતા હું કોઈનાથી નથી ડરતો, એક જ થી ડરું, ભગવાનથી. કોઈનો ડર નથી, પણ ખરેખર ભગવાનથી ડરવાની જરૂર નથી. ભગવાન ડરવા માટે નથી, ભગવાન પ્રેમ કરવા માટે છે. અગર ડરશો તો એને પ્રેમ કેમ કરશો તમે? ડરવું જોઈએ, કર્મથી ડરવું જોઈએ કે આપણે કર્મ કરશું તો આને ભોગવવું પડશે. ચિત્રકેતુ રાજા જ્યારે જ્ઞાન થયું, પુત્રની આવી વાણી શ્રવણ કરી એનો મોહ નષ્ટ થાય છે. શેષ જીવન જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુ ભજનમાં લગાવે છે. સુખદેવ મુનિ કહે છે કે દધીચી ઋષિએ પોતાના હાડકા આપ્યા છે, દાન કર્યું છે, અને ચિત્રકેતુ રાજા જે રાક્ષસ બનેલા હતા, વૃતાસુરનો વધ થયો છે, ભગવાને વૃતાસુરનો ઉદ્ધાર કર્યો છે. માટે હંમેશા જીવનમાં સારું કર્મ, સદકર્મ કરવું જોઈએ. કર્મ તેરે અચ્છે હૈ તો કિસ્મત તેરી દાસી હૈ, દિલ તેરા સાફ હૈ તો ઘટ में ही મથુરા કાશી હૈ. કર્મ સારું છે તો કિસ્મત દાસી બની જાય છે. આજ લોકો કહેતા હોય મારી કિસ્મત ખરાબ છે, મારી તકદીર ખરાબ છે. ભક્ત કહે છે કે હું જ્યારે મારા પરમાત્માને, મારા સદગુરુને પ્રસન્ન જોઉં છું તો હું સમજુ છું મારી કિસ્મત બુલંદ છે. આ ભક્તનું જીવન છે કે હું મારા સંતને, મારા ગુરુ મહારાજજીને હું પ્રસન્ન જોઉં તો મને એવું લાગે છે કે મારી કિસ્મત બુલંદ છે. કર્મ સારું કરો તો કિસ્મત સારી બને છે. કિસ્મતને બનાવનાર કોઈ બીજા નથી, સ્વયં પોતે છે. વિધાતા એ લખે છે જે તમે કરો છો. વિધાતા કઈ પોતાની પાસે કોઈ એક ડિક્શનરી નથી કે એમાંથી લખ્યા કરે. તમે જેવું કર્મ કરશો એવું વિધાતા લખશે અને એ તમારે ભોગવવું પડશે. માટે કર્મ તેરે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી, કિસ્મત દાસી બની જાય. સારું જો કર્મ કરીએ તો. માટે અવશ્ય દાન કરવું જોઈએ. જ્યાં આસ્થા છે, જ્યાં સદકાર્ય થઈ રહ્યું છે, પુણ્ય કાર્ય થઈ રહ્યું છે, ત્યાં અવશ્ય યોગદાન આપવું જોઈએ. દિલ ખોલીને દાન કરવું જોઈએ. 10મો હિસ્સો અવશ્ય કાઢવો જોઈએ. કાઢશો તો સુખી થશો. નથી કાઢતા એટલે ધર્મ છીનવીને લઈ જાય છે. માટે અવશ્ય દાન કરો. પંછી પાણી પીએ ઘટે ના સરિતા નીર, દાન કિએ ધન ના ઘટે, કહ ગયે દાસ કબીર. સમુદ્રમાંથી
કરોડો પક્ષીઓ આવીને પાણી પી જાય તો એ સમુદ્રનું રત્તીભર પાણી ઓછું થતું નથી. એમ સજ્જનો, કદાચ તમારી ધન સંપત્તિમાં થોડો હિસ્સો દાન કરશો તો રત્તીભર પણ તમારું ધન ઓછું નહીં થાય. દિન દિન બઢત સવાયો, દિવસે ને દિવસે વધે છે. એ પરમાત્માનો નિયમ છે, એ ન્યાય છે. માટે અવશ્ય દિલ ખોલીને દાન કરવું જોઈએ, પુણ્ય કર્મ કરવું જોઈએ. પરીક્ષિત રાજા પૂછે છે, તો પ્રભુ એ મહારાજ, અગર ભગવાન તો સ્વભાવથી જ સમદર્શી છે, પરમાત્માનો સ્વભાવ સમદર્શી છે, એના માટે તો ચાહે નાનો હોય, મોટો હોય, કાળો હોય, ધોળો હોય, સમાન છે. છતાંય એક સામાન્ય મનુષ્યની જેમ એના મિત્રોનું હિત કરે, દૈત્યોનો સંહાર કરે, એવું કેમ? અને પાછા એ જ મારે છે અને એ જ પાછા એને તારી દે છે, એનામાં સમાવી લે છે. એ તો સમદર્શી છે. ત્યારે સુખદેવ મુનિ કહે છે, હે પરીક્ષિત, સુંદર તમારો પ્રશ્ન છે. આ પ્રશ્ન ભક્ત પ્રહલાદની યાદ અપાવે છે. ભગવાન દૈત્યોને મારતા નથી, એનો ઉદ્ધાર કરે છે. ભગવાન મારે રામ મેરો મારે, એસો મેરો રામ નાહી. ભગવાન મારે એ ભગવાન નથી, પણ ભગવાન મારીને તારે છે. ભગવાનની હાથે મરવું કોઈ સહેલી વાત છે? તમને ને યમરાજા લેવા નથી આવતા, એ એના દૂતને મોકલે છે. સ્વયં નારાયણની હાથે મોત થાય. પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે એ કોઈ સામાન્ય નહોતા. આજ પ્રશ્ન એકવાર યુધિષ્ઠિર મહારાજે નારદજીને પૂછ્યો હતો રાજસૂર્ય યજ્ઞમાં. જ્યારે યુધિષ્ઠિર મહારાજે રાજસૂર્ય યજ્ઞ કર્યો, એ સમયે દરેકને અલગ અલગ સેવા સોંપવામાં આવી. કેમ કે જ્ઞાન યજ્ઞની અંદર પ્રત્યેક મનુષ્યએ પોતાની આહુતિ આપવી જોઈએ. તો અલગ અલગ બધાને સેવા સોંપવામાં આવે છે. ભગવાન ખુદ સેવા કરે છે કે હું દરેક વ્યક્તિના જૂઠા પતરાળા ઉઠાવીશ. સૌથી નાની સેવા ભગવાને સ્વીકાર કરી. તમને ને મને શીખવાડે છે ભગવાનને કોઈ કર્મ કરવાની જરૂર નથી, પણ એ સમાજમાં આદર્શ સ્થાપિત કરે છે કે હું કરીશ તો સમાજના લોકો શીખશે મને જોઈને કે સેવા કદાપી નાની નથી હોતી. સેવા તો સેવા હોય છે. ભગવાન જૂઠા પતરાળા ઉઠાવે છે લોકોના. અને રાજ સૂર્ય યજ્ઞમાં પૂજા કરવાનો કે કોની પૂજા કરીએ, તો દરેક વ્યક્તિ કહે છે કે ભગવાન કૃષ્ણથી શ્રેષ્ઠ આ સભામાં કોઈ નથી. ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. યુધિષ્ઠિર મહારાજ કૃષ્ણ ભગવાનની ચરણોની પૂજા કરે છે, પણ એમાંથી શિશુપાલને ગમ્યું નહીં, જે ભગવાનના જ સગા ફોઈનો છોકરો હતો. એ સભામાં ઘણા રાજાઓ બેઠેલા હતા. એમાં શિશુપાલ ઉભો થાય છે. ઉભો થઈને ભગવાનને ગાળો દેવા લાગે છે. તો ગોવાળિયો છે, એ તો ચોર છે,
રણ છોડીને ભાગનારો છે. અનેક ગાળો દેવા લાગ્યા. ભગવાને પણ વચન આપ્યું હતું ફોઈને કે હું તમારા પુત્રના, કેમ કે ખબર હતી જ્યારે શિશુપાલનો જન્મ થયો તો અહીંયા એની એક આંખ હતી, ત્રીજી આંખ લઈને એનો જન્મ થયો હતો. વિચિત્ર આવું શરીર જોઈને એની માતા રડવા લાગે છે. ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે કે જેની ગોદમાં જવાથી આ આંખ જતી રહેશે એના હાથથી એનું મોત થશે. અને એક દિવસ સ્વયં ભગવાન કૃષ્ણ ફઈના ઘરે આવે છે અને જ્યાં હાથમાં તેડે છે ને આંખ જતી રહી ત્યારે એની ફઈ ભગવાનના ચરણોમાં પડીને રડે છે કે મારા પુત્રને મારતા નહીં. મને વચન આપ કૃષ્ણ કે તું એના અવગુણોને માફ કરી દઈશ. આ તારો ભાઈ કહેવાય. ભગવાન કહે છે હું ફઈ વચન આપું છું એના 100 અવગુણ માફ કરી દઈશ, પણ 100 ની ઉપર જશે પછી હું એનો વધ કરીશ. અને અત્યારે શિશુપાલનો સમય આવ્યો છે. શિશુપાલ ગાળો બોલવા લાગ્યો છે. આખી સભામાં ભગવાન કૃષ્ણનું અપમાન કરે છે અને ભગવાને ગણવાનું ચાલુ કર્યું છે. આંગળીના વેઢે ગણવા લાગ્યા છે અને ગણતા ગણતા જ્યાં 99 ને 100 ગાળો પૂરો કરે છે. ભગવાન કહે છે બસ શિશુપાલ, હવે જો આગળ એક શબ્દ બોલીશ તો મારું સુદર્શન તારું ધડથી માથું અલગ કરી દેશે. પણ શિશુપાલ કહેશે હું તારાથી ડરતો નથી, તું બોલ શું કરી લઈશ. અને 100 ઉપર ગાળો જાય 101 ને 2 ગાળ બોલવા ગયો ત્યાં ભગવાને સુદર્શન ચક્રથી શિશુપાલનું માથું ધડથી અલગ કરી દીધું. સભામાં જોયું એમણે કે શિશુપાલની અંદરથી એક પ્રકાશ, એક જ્યોતિ નીકળી અને બધાના દેખતા જ ભગવાનના ચરણોમાં સમાઈ જાય છે. ત્યારે યુધિષ્ઠિરજીએ પૂછ્યું કે હે પ્રભુ, નારદજીને પૂછે છે કે નારદજી આવું કેમ કે ભગવાન મારે છે ને પછી એનામાં સમાવી લે છે? આ વાત સમજમાં નથી આવતી. ભગવાન તો સમદર્શી છે, એનો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, તો પછી એક મિત્રના માટે એક શત્રુનો વધ કરે ને પાછા પોતામાં સમાવી લે છે. ત્યારે નારદજી કહે છે કે આ શિશુપાલ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ભગવાન મારતા નથી, ભગવાન તારે છે, એના ભક્તનો ઉદ્ધાર કરવા માંગે છે. કેમ કે સામાન્ય વ્યક્તિ નહોતા, એ તો જય અને વિજય સ્વયં નારાયણના દ્વારપાળ હતા. ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. પેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બને છે. હિરણાક્ષને મારવા માટે પ્રભુએ વરાહ રૂપ ધારણ કર્યું અને હિરણ્યકશ્યપુને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કર્યું. હવે આ ત્રેતા યુગની અંદર ઈ રાવણ અને કુંભકર્ણ બને છે, જેને મારવા માટે ભગવાને રામનો અવતાર લીધો છે. અને દ્વાપર યુગમાં મારવા માટે શિશુપાલ અને દંતવક્ર બને છે. ભગવાન એના દ્વારપાળોનો ઉદ્ધાર કરવા માંગે છે. એને મારતા નથી, એને તારે છે. કેમ કે એને જય વિજયનો શ્રાપ હતો. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે જય વિજયે ને સનત કુમારોએ કેમ શ્રાપ આપ્યો? સુખદેવ મુનિ કહે છે કે એકવાર સનત કુમારો ને ભગવાન નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ, વૈકુંઠ લોકમાં જાય છે. ભગવાન આરામ કરી રહ્યા હતા, જય અને વિજય પહેરો દઈ રહ્યા હતા. એવામાં સનત કુમારો જે નાનપણથી એક બાળકના રૂપમાં છે
એટલે જય અને વિજય રોકે છે એમને કે અત્યારે ભગવાન શયન કરી રહ્યા છે, તમે અંદર નહીં જઈ શકો. સનત કુમારોને ક્રોધ આવે છે અને ક્રોધમાં ને ક્રોધમાં શ્રાપ આપે છે કે જાઓ, તમે રાક્ષસ બની જાઓ. તમે એક બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. અને આવો ભયંકર શ્રાપ આપ્યો. ભગવાન પણ જાગી જાય છે, તરત દોડતા દોડતા બહાર આવે છે અને જય અને વિજયને કહે છે કે તમે મારા દ્વારપાળ થઈને પણ તમે એક બ્રાહ્મણનું અપમાન કરો છો. એટલી તો ખ્યાલ હોવો જોઈએ તમને કે આ સામે ઉભેલા વ્યક્તિ કોણ છે અને શા માટે આવ્યા છે. ભગવાન નારાયણ કે છે સનત કુમારોને કે આપ પણ તો આટલી નાની એવી વાતમાં આટલો મોટો શ્રાપ, ક્રોધ નહીં કરવો જોઈએ, પણ આવો ભયંકર શ્રાપ નહીં આપો. સનત કુમારો કે છે મારો શ્રાપ તો નિષ્ફળ નહીં જાય, પણ હા, અગર જો વેર ભાવથી ભગવાનને ભજશે તો 3 જન્મમાં મુક્તિ થશે, અને અગર પ્રેમ ભાવથી ભજશે તો કેટલાય જન્મમાં મુક્તિ થશે એની કોઈ ગેરંટી નથી. એટલે શત્રુ ભાવથી ભગવાનને ભજે છે, પણ ચિંતનમાં કેવલ ભગવાન છે, ચિંતન કેવલ પરમાત્માનું છે. અને એટલે ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભગવાનને ચાહે શત્રુ ભાવથી ભજો, ચાહે પ્રેમ ભાવથી ભજો, પણ બસ ભજો, એનું નામ લ્યો. એનું ભજન કરો. કંસ નિરંતર જો ભલે શત્રુ ભાવ હતો, પણ એના મનમાં એક જ બસ કૃષ્ણ કૃષ્ણ. ક્રોધમાં પણ ચિંતન ભગવાનનું હતું. એટલે ચિંતા છોડો ને ચિંતન ચાલુ કરો. આપણી ચિંતા ચાલુ છે. ભગવાન ઉદ્ધાર કરે છે. સુખદેવ મુનિ કહે છે કે આ સુંદર પ્રસંગ, તમારો પ્રશ્ન ભગવાન દૈત્યોને કેમ મારે છે અને પછી એને કેમ તારે છે, આ સુંદર પ્રશ્ન ભક્ત પ્રહલાદની યાદ અપાવે છે, જેના માટે સ્વયં નારાયણે જન્મ લેવો પડ્યો. હિરણ્યકશ્યપુની વાત સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને સંભળાવે છે કે જ્યારે ભગવાન શ્રી નારાયણે વરાહ રૂપ ધારણ કરીને હિરણાક્ષનો વધ કર્યો, ત્યારે હિરણ્યકશ્યપુને ખૂબ ક્રોધ આવે છે અને એક પ્રતિજ્ઞા કરે છે કે હું વિષ્ણુને છોડીશ નહીં, હું મારા ભાઈનો બદલો લઈશ. અને એટલા માટે બદલો લેવા માટે એ ખૂબ તપસ્યા કરે છે, કેમ કે નારાયણની સાથે લડવા માટે શક્તિ તો જોઈએ. હિરણ્યકશ્યપુ તપ કરે છે. એ સમયે એમની પત્ની કયાદુ ગર્ભવતી હતી. હિરણ્યકશ્યપુ તપસ્યા કરવા ગયો, પાછળ ઇન્દ્ર આવીને કયાદુને લઈને સ્વર્ગમાં જતો રહે છે. ત્યારે રસ્તામાં એને નારદજી મળે છે. નારદજી કહે છે કે દેવરાજ, તમે આવું હિન કર્મ ના કરો. એના પેટમાં ભક્ત ભગવાનનો ભક્ત છે, એને ત્યાં જ છોડી દે છે
નાની એવી કુટિયા બનાવીને કયાદુ રહે છે. નારદજી કયાદુને ખૂબ સત્સંગ સંભળાવે છે. એટલે પ્રહલાદને ગર્ભમાં સંસ્કાર મળ્યા હતા. 16 સંસ્કારની વાત આવે છે આપણા ધર્મ ગ્રંથમાં. એમાંથી પ્રથમ સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર. ગર્ભમાં જેવા સંસ્કાર આપો બાળકને, એવા બાળક ઉપર એની અસર પડતી હોય છે. જો નાના છોકરા જન્મે ને ત્યાંથી ટીવી સામે રાખી દો ને, ટગર ટગર જોયા કરે. કેમ કે ટીવી જ જોયું હોય, બીજું કર્યું જ ના હોય કાંઈ. એટલે તો કાર્ટૂન, છોકરા હોય એ કાર્ટૂન જેવા. તમે જોજો, આમ કાર્ટૂનની બાજુમાં ઊભા રાખો ને તમારા છોકરાને તો કોઈ ફરક ના લાગે. 5 વર્ષની ઉંમરમાં ધ્રુવ પ્રહલાદ સત્સંગમાં બેસતા, તમારા છોકરા, કેમ કે પેલા મા બાપ હતા એ રોજ ધાર્મિક વાર્તા કહેતા કહેતા ઊંઘાડતા છોકરાને. અમારા બચપનમાં અમે રોજ વાર્તા સાંભળતા સાંભળતા ઊંઘતા. એક નિયમ હતો અમારો, ધાર્મિક વિક્રમાદિત્ય રાજાની કહાનીઓ સાંભળતા, ધાર્મિક રાજા મહારાજાઓની કહાની સાંભળતા સાંભળતા ઊંઘતા. ને બાળકની અંદર એ સંસ્કાર આવતા. સવારમાં ઉઠીને મા બાપને પગે લાગતો ને આજ 10 વાર તમારે લાગવું પડે. બેટા પગે લાગુ, ઉઠ. ત્યારે તો તમારો હીરો ઉઠે. કેમ કે સંસ્કાર નથી. કુવામાં હોય તો હવેડામાં મા બાપ બેહે જ નહીં, કોઈ દી સત્સંગમાં જાય જ નહીં. પાછું બાનું સરસ મળી જાય એ કે અમે આવીએ તો ખરા સત્સંગમાં, પણ છોકરા બેસવા નથી દેતા એટલે અમે નથી આવતા. બધું શીખવાડો, બેસતા સંસ્કાર નાખો એને. ટીવીની ફાઇટિંગ જોતા જોતા ઊંઘી જાય, પછી ગડપણમાં ફાઇટિંગ જ કરાવે. એવી ફાઇટિંગ કરતા હોય ઘરમાં. કેમ કે સંસ્કાર નથી. એટલે જરૂરી છે આજ, ચાહે બહેનો હોય કે ચાહે ભાઈઓ હોય, છોકરાઓ હોય કે છોકરીઓ હોય, હરેકના જીવનમાં સંસ્કારની જરૂર છે. આ સૌથી મોટું ધન છે આપણું. સંપત્તિ નહીં હોય ને તો ચાલશે, પણ સંસ્કાર રૂપી ધન હોવું જોઈએ. સંપત્તિ ક્ષણિક છે, લક્ષ્મીજી તો આવે છે ને જાય છે, પણ સંસ્કાર રૂપી ધન કોઈ છીનવી નથી શકતું. સંપત્તિ કદાચ ચોર લૂંટી શકે છે, વ્યક્તિ હારી શકે છે, પણ સંસ્કાર રૂપી ધનને કોઈ નથી લઈ શકતું. એટલે જીવન સંસ્કાર ભરેલું હોવું જોઈએ. પ્રહલાદની અંદર નાનપણથી સંસ્કાર હતા. કેમ કે નારદજીનો કયાદુએ રોજ ખૂબ સત્સંગ સાંભળ્યો છે. હિરણ્યકશ્યપુ તપસ્યા કરે છે, બ્રહ્માજી પ્રગટ કર્યા છે ને બ્રહ્માજીને તપ કરીને બ્રહ્માજી પ્રસન્ન થયા. કે છે શું જોઈએ છે માંગ, તારી તપસ્યાથી તારા તપથી હું પ્રસન્ન છું. હિરણ્યકશ્યપુ કહે છે કે મને એવું વરદાન આપો કે મારે અજર અમર ને અવિનાશી બનવું છે. બ્રહ્માજી કે ભાઈ આ વરદાન મારા હાથમાં હે ને, મારા ખિસ્સામાં નથી આ વાત. જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, આ વરદાન હું નહીં આપી શકું, બીજું કંઈક માંગી લે. તો કે એવું વરદાન આપો કે હું ના પશુથી મરું કે ના મનુષ્યથી મરું, ના દિવસે મરું ના રાત્રે મરું, ના ઉપર મરું ના નીચે મરું, ના અંદર મરું ના બહાર મરું, ના અસ્ત્રથી મરું ના શસ્ત્રથી મરું.
આવું વરદાન આપો. બ્રહ્માજી કે તથાસ્તુ. હિરણ્યકશ્યપુને એમ કે બસ હવે હું અજર અમર બની ગયો. ભલે વરદાન નહીં આપ્યું પણ હું અજર અમર બની ગયો કે ભાઈ કોઈ હવે મને કેમ મારી શકે. આમ નહીં તો મેં બ્રહ્માજીને આમ કાન પકડાયો, પણ એને ખબર નથી તને બુદ્ધિ આપવા વાળો તો કોઈ છે. તને બનાવનાર જેણે બનાવ્યો છે તને, જો તને આટલી બુદ્ધિ આપી હો તો તને બનાવનારમાં કેટલી બુદ્ધિ હશે. પણ જીવ ભૂલી જાય છે. આ એને એમ કે બસ આઈ એમ સમથિંગ, હું જ કંઈક છું. પણ એને ખબર નથી કે આ સંસારમાં જન્મ આપનાર પણ એક પરમાત્મા છે અને મારનાર પણ એના હાથમાં છે. હિરણ્યકશ્યપુ નિર્ભય બની જાય છે કે હવે હું વિષ્ણુને છોડીશ નહીં. તપ કરીને નગરમાં આવે છે. કયાદુ એક પુત્રને જન્મ આપ્યો છે અને નારદજી એનું નામ પ્રહલાદ રાખ્યું છે. ખૂબ એને સંસ્કાર નાખ્યા છે ભક્તિના અને જ્ઞાન આપ્યું છે. 7 વર્ષની ઉંમરમાં પ્રહલાદ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે. કલાકો સુધી ધ્યાનમાં બેસતા હતા. એટલે છોકરાઓને સાધુ સંતની શરણમાં લઈને જજો તો સંસ્કાર આવશે. ધ્યાનમાં બેસે છે અને ઈ કયાધુને હિરણ્યકશ્યપુ પોતાના રાજ્યમાં લાવે છે. પુત્રનું મુખ જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે દૈત્યોના જે ગુરુ હતા એમની પાસે શુક્રાચાર્ય મહારાજના આશ્રમમાં મોકલે છે. પણ પ્રહલાદનું જીવન ભક્તિમય હતું. એના મુખથી કેવલ નારાયણનું નામ નીકળતું હતું. ગુરુ પુત્રો એને ઘણું સમજાવવાનો કોશિશ કરે છે પણ પ્રહલાદ સમજવા તૈયાર નથી. એકવાર પ્રહલાદને એના પિતાજી પૂછે છે કે બેટા તને સંસારમાં અધિક કોણ પ્રિય છે? ત્યારે પ્રહલાદ કહે છે હે પિતાજી મને સૌથી અધિક જો કોઈ પ્રિય હોય તો મને નારાયણ છે. અને પિતાને ક્રોધ આવે છે કે નારાયણનું નામ મારી સામે લેવાનું નહીં, તું શત્રુને યાદ કરે છે. પ્રહલાદ કહે છે મહારાજ પિતાજી એ નારાયણ તો એટલા દયાળુ છે, એના કોઈ શત્રુ નથી, એના કોઈ મિત્ર નથી. તમે શા માટે એને શત્રુ સમજો છો? એનો તો સ્વભાવ જ સમદર્શી છે. એ ક્યારેક કોઈનું અહિત કરતા જ નથી. પ્રહલાદને સમજાવવાની કોશિશ કરે છે પણ પ્રહલાદ નારાયણના ગુણ ગાવા લાગે છે. પિતાને ક્રોધ આવ્યો અને ગોદમાંથી નીચે ફેંકી દે છે કે જાઓ આને મારા નજર સામેથી દૂર કરી દો. આ મારા કુળમાં એક પાપ પેદા થયેલું છે. પ્રહલાદને ધક્કો મારીને કાઢે છે. એની અનેક રીતના કષ્ટ આપવાનું ચાલુ કર્યું છે. પ્રહલાદને કષ્ટ આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે. પણ છતાંય પ્રહલાદને ભગવાન ઉપર ભરોસો હતો, નામ પર વિશ્વાસ હતો. અંધારી કોઠરીમાં પૂરી દે છે. કાળા વિશેલા સાપ મોકલે છે. પહાડ ઉપરથી નીચે ફેંકે છે. એને મારવાની એટલી કોશિશો કરી ત્યારે માનો હૃદય છે. માં કહે છે બેટા તારા પિતાજી તને આટલું કષ્ટ આપે છે તો તું છોડી દે ને નારાયણનું નામ લેવાનું. શા માટેનું નામ લે છે? ત્યારે પ્રહલાદ કહે છે અબ પ્રહલાદ કહે માં
मात तूने नाम नहीं जाना, लाद कहे माता से मात तूने नाम नहीं जाना। ऊंचे पर्वत से गिरवाया, गिर कर में आया। ऊंचे पर्वत से गिरवाया, गिर कर में आया। ऐसी कृपा हुई नाम की, ऐसी कृपा हुई नाम की, गोदी में आया। अब प्रहलाद कहे माता से मात तूने नाम नहीं जाना। अब प्रहलाद कहे माता से मात तूने नाम नहीं जाना। પ્રહલાદ કે છે માં, તે નામને નથી જાણ્યું. ऊंचे पर्वत से गिरवाया, गिर कर में आया। ऐसी कृपा हुई नाम की गोदी में आया। अब प्रहलाद कहे माता से मात तूने नाम नहीं जाना. हे मां, તે નામનો પ્રભાવ નથી જાણ્યો એટલે તું કહે છે નામને છોડી દે. પણ હું નામને કેવી રીતના છોડું? એ નામ તો મારા નસ નસની અંદર વસેલું છે, મારા કણ કણની અંદર વસેલું છે, મારા હર શ્વાસ શ્વાસથી નામ જોડાયેલું છે. અગર શ્વાસને છોડી દઉં તો નામ છૂટે. તું નામના પ્રભાવને નથી જાણતી એટલે તું નામ છોડવાની વાત કરે છે. પણ માં, તું નામને જાણી લે, નામના પ્રભાવને જાણી લે. એ નામનું સુમિરણ માત્રથી તો ભવસાગર સુખાઈ જાય છે. તો પિતાનું કષ્ટ શું? આખો ભવસાગર સુખાઈ જાય છે. એવું પરમાત્માનું નામ છે. એ માતાના ગર્ભમાં એ નામે તો મારી રક્ષા કરી હતી, અને આજ આટલા આટલા પિતાજી કષ્ટ આપે છે તો એ નામ તો મારી રક્ષા કરે છે. અને એ નામને હું કેમ છોડું? નામનો પ્રભાવ જાણતા નથી એટલે તો બાહરિક નામમાં લાગેલા છીએ. વ્યક્તિને ખુદના નામના માંથી જ ઊંચા આવતા નથી તો નામના પ્રભાવને જાણે ને. તો ખુદનું નામ મોટું કરવામાં લાગેલો છે. અમે સંસારમાં અમર થઈ જઈએ, બસ મારું નામ આવવું જોઈએ. નામ બોલો તો ખુશ. પણ સજનો, એ નામ કરતા એ રામનું નામ મોટું છે. સંતો મહાપુરુષો એ નામની વાત કરે છે કે નામ લેત ભવ સિંધુ સુખાઈ, કે નામ લેવા માત્રથી ભવસાગર સુખાઈ જાય છે. એ નામનો પ્રભાવ છે. તુલસીદાસજી મહારાજ કે છે કે નામનું સુમિરણ કરીને હું આ રામચરિત્ર માનસની રચના કરવા જઈ રહ્યો છું. નામના સુમિરણથી. એ નામમાં કેટલી તાકાત હશે! જો રામમાં એટલી શક્તિ હોય તો એના નામમાં કેટલી શક્તિ હશે. એ નામ કોઈ બહારનું નથી, એ નામ તમારા શ્વાસો શ્વાસમાં છે. પણ એ નામનો પ્રભાવ
એ નામનું જ્ઞાન કોણ બતાવે? પ્રહલાદને તો નારદજી મળ્યા. તમારે પણ કોઈ એવા નારદજી જેવા સંત મહાપુરુષ સદગુરુને ગોતવા પડશે, જે નામ તમને હૃદયમાં બતાવે કે નામ નીકળી જાય પછી આ શરીર નનામી બની જાય છે. શરીરમાં નામનું મહત્વ છે. એટલે તો ભજનમાં તમે ગાતા હો છો, શ્વાસે શ્વાસે રટો તારું નામ, પ્રભુજી એવો માંગુ. શ્વાસે શ્વાસે રટો શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ. એનો મતલબ કે નામ ક્યાં છે? શું આપવું પડશે? જવાબ. જવાબ જોઈએ. નામ ક્યાં છે? શ્વાસો શ્વાસમાં છે. શ્વાસે શ્વાસે સુમિરન કરો, વૃથા શ્વાસ મત खोई, ન જાને શ્વાસ કા આવન હોય ના હોય. શ્વાસે શ્વાસે ભગવાનનું સુમિરન કરી લ્યો, કેમ કે આ શ્વાસનો કોઈ ભરોસો નથી. પરમાત્માનું નામ શ્વાસોમાં છે એને, એટલે તો સંતોએ એને સાચી માળા કીધી છે. આપણે હાથમાં માળા લઈ લીધી, કેમ કે ઊંધા હાલવાની આદત પડેલી છે. સીધા તો હાલીએ જ નહીં. ગાયને કોઈ દી કેવું પડે હે ને, તું સીધી થા. ઢોરને કેવું પડે કોઈ દી, એને તમે છોડો ને એટલે રાત થાય એટલે ઘરે આવી જ જાય. પશુને કોઈ દી નથી કેવું પડતું કે તું પશુ થા, પણ મનુષ્યને ઘણા સંતોએ કીધું તું માનવ થા. કેવું પડે છે, કેમ? હે ને, નહીં હોય ત્યારે જ કેવું પડતું છે ને, એ તમારે વિચારવાનું છે. પણ કે છે સંતો તું માનવ થા. માનવ હે તો માનવતા કા કામ કર. એ નામ શ્વાસોમાં છે. એટલે સંતો મહાપુરુષો કે છે, નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे श्वास श्वास चली जात, संसारी नर समझे नाही वृथा उमर भी हाथ, निरंजन माला घट में फिरे दिन रात. સંતો કે છે ઈ નિરંજન માળા ક્યાં ફરે? યાદ રાખજો બધા, ક્યાં ફરે? ઘટમાં ફરે દિન રાત, હાથમાં નથી કીધી. તમે ક્યાં ફેરવો છો બધા? એટલે ઊંધા છો, હું નથી કહેતી. સંતો મહાપુરુષો કે છે નિરંજન માળા ઘટમાં ફીરે દિન રાત, ઘટમાં ફરી રહી છે. અને આપણને એવા ગુરુ મળ્યા ને તો હાથમાં પકડાવી, બેટા ફેરવા કરતા તારું કલ્યાણ થઈ જશે. એટલે કીધું કે મોક્ષ મેળવવામાં જો કોઈને મદદ કરતી હોય માળા, તો જયદેવ કહે આ જગતમાં કોઈ વેચે નહીં દુકાનો વાળા. યાદ રાખજો, અગર જો મોક્ષ મેળવવામાં માળા મદદ કરતી હોય ને તો દુકાનો વાળા માળા ના વેચે.
माला तो मन की भली और कास्ट का पारा।